8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે શું થયું? મેં તો કૂતરું કાઢ્યું. મેં તો બધા લુના લઈને જાય, સ્કૂટરમાં જાય, બસ મૂકવા આવે, ઘોડા ગાડી જાય, આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છે. મેં તો ગરીબ સમજ ના પડે. એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મારા બાપુજીએ શું કહ્યું? સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હતો, તકલીફ જ નથી. પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો મારા હાથમાં થોડું છે. મિત્રો, હું તમને હસી મજાકની સાથે તમે જયારે બરાબર હસશો ને ત્યારે ગોળી આમ મોઢામાં ફેંકી દઈશ. હું તમે આઈ એમ નોટ અ મિમિક્રી આર્ટિસ્ટ, પણ હું તમારી ભાષામાં વાત કરવા આવ્યો છું. મારો કોઈ એજન્ડા નથી, કોઈ સ્ક્રિપ્ટ નથી, પણ મને એક આગ લાગેલી. એ મારા બાપુજીએ કહ્યું કે કરોડપતિના ત્યાં જન્મ્યો તો. મેં તો સાલી વાત સાચી. મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો હાથ તો ખાલી છે. મને કે બેટા બધું જ જીવનમાં આવી જશે. મેં તો ક્યાંથી આવશે? ક્યારે આવશે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 5000 ચોપડીઓ વાંચી નાખી. અને આજે એજ ઓફ હમણાં જ 5 સપ્ટેમ્બર મારો 50 વર્ષ પૂરા કર્યા અને હું વનમાં પ્રવેશ્યો છું. નીકળી જવું તો સારું, અને મરી જવું તો આવજો બધા રોવા માટે. અને આજે 100 દંડ મારીને ઘરેથી નીકળું છું રોજ, 100 dips. અને આજે તો કોલેજના છોકરા છોકરીઓ માય કાંગલો, બટન ખુલ્લા, પાસળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેર્યો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? અને પછી કૂતરું પાછળ પડે ને તો કે લે કડી જા, દોડી રાખ. પાનના ગલ્લા ઉપર ઉભો હોય, દેશ માટે કંઈક કરવું છે. અરે સાલા તારા માટે કર. દેશ છો ચૂલામાં જતો, તું તારું કર. ખાલી ખાલી સપનાઓ, ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા. એ તો છો આયા. સુલતાને 300 કરોડનો ધંધો કર્યો, તું 30 રૂપિયાનો કર. સુલતાને 6 કર્યો. ખાલી ખાલી વાતો, બધું બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘરે આવે ને તો નવી ચાદરો, હા હા, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવા કપડા કાવી, બોન ચાઇના, અને આપણે કાનો તૂટેલો હોય રકાવી પીતા હોય. ઘરમાં જૂના કપડા. તમે જોજો તમારા પપ્પા મમ્મી બધા ઘરમાં, પપ્પાને તો ગંજીમાંથી શ્રીલંકા નકશો દેખાતો હોય, મમ્મી હોય તો પાછળ ચણિયાનો છેડો લટકતો હોય. ઘરમાં કામવાળી કઈ, ઘરવાળી કઈ ખબર જ ના પડે. અને બહાર જાય એટલે એકદમ નવા કપડા. તમે જુઓ, તમે આપણે બધા દુઃખી છીએ કે ખોટું. બહાર જશો ને એટલે તમે તરત નવો ડ્રેસ, નવા કપડા. અને ઘરમાં આવે એટલે કલર ઉતરી ગયેલો હોય, બાયમાં અહીંયા કાણું પડી ગયું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. એટલા તમને ખબર છે આપણે ઘરમાં કેમ કંટાળી? ખરેખર ઘરમાં નવા કપડા પહેરવા જોઈએ. મારી વાઈફને કીધું ઘરમાં નવા કપડા પહેર. કેમ? મેં તો તું મને ગમવી જોઈએ, ગામને ગમવી જોઈએ. આ કરવાની જરૂર. જિંદગીને આપણે લોકો બીજાને બતાવવાનું જીવીએ છીએ. આપણને બીજાને બતાવવાનું, જીવવાનું શીખવાડવામાં આવ્યું છે. સાહેબ તમને ખબર છે, તમને 300 ધર્મ અને 3000 સંપ્રદાયો આપણા મગજની પથારી ફેરવી નાખી. તમને ખબર છે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે સાહેબ. આખી ટ્રેનિંગ, આખી એજ્યુકેશન સિસ્ટમ, આખી સોસાયટીએ એ જ તૈયાર કર્યું કે બીજાને બતાવવા જીવો. હા, મને ગમે છે હું નવા કપડાં પહેરું, ધેટ્સ ઓલ. પણ હું ઘરેથી નીકળું, કોઈ શું કહેશે માટે હું નવા કપડાં પહેરું તો એ બેવકૂફી છે. એટલે હું એક આખી જુદી વાત લઈને આવ્યો છું. કેમ કે પાયામાંથી આપણી એવી સિસ્ટમ સેટ થઈ જાય કે તમે હસતા રહો, મજામાં રહો, બોડી બનાવો, વાંચન કરો, એવી કોઈ શક્યતાઓ જ નથી સાહેબ. સ્કૂલ કોલેજમાંથી લાઇબ્રેરીઓ જતી રહી, ખલાસ. વાંચે કે તગારું વાંચે? કઈ ચોપડીઓ વાંચે? શિક્ષકો બી બહુ ઓછું વાંચવા મળે. નોલેજ કોણ આપશે? અને રહી વાત પીટી ટીચરો, સ્કૂલ કોલેજમાંથી પીટી ટીચરો કાઢી નાખ્યા. ફાતડાઓની જમાત તૈયાર થઈ રહી છે. જાડિયા પાડિયા લોકો, કોઈ કસરત વિશે મહત્વ નહીં. આવા સમયમાં હું તમને એક મોટિવેશનની, જીવન જીવવાની એક જુદી વાત કરવા આવ્યો છું. મારું કહેવું એવું છે કે આપણે એમ કહીએ છીએ કે આમ કરો, હું કહું છું ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ નહીં. હું કહું છું જીવન જ એવું જીવવાનું શરૂ થઈ જાય કે મજા આવી જાય અને પોઝિટિવ વિચારો જ આવે. ધ્યેય ઊંચો, મંગલ પર ઘર બનાવવું છે, બની જાય. એટલે રાજકોટમાં ફ્લેટ નહીં લેવાતો, ક્યાંથી લેવા બાપુ તું વાતો કરે?
સવાલ શું છે? આપણને બધું જ ખોટું શીખવાડે છે. અને એટલે જે જીવન જીવવાની વાત છે, જે મસ્ત વાત છે, તમને ખબર છે આપણો જન્મ કેમ થયો છે? આપણે એમને એમને ટપકી ગયા. આપણો જન્મ એક ચોક્કસ કારણથી થયો છે. ચોક્કસ. આ તો કે તેંડુલકર જેવા બનો, એટલે તેંડુલકર બનવા માટે કામલી જોઈએ. મુંબઈમાં જન્મવું પડે, અહીંયા રાજકોટમાં ક્યાંથી થાય પણ સમજાવો. પછી કે ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? તમારે કેવું છે ખાલી ખાલી. એના માટે સાઉથ આફ્રિકા જવું પડે, પેલો પાછળ લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું કંઈક કરું. બધું ખોટું. આના જેવા થાવ સાહેબ, કોઈએ કોઈના જેવા થવાનું નથી, પણ આપણે જ ગઈકાલ કરતા આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની. હું ગઈકાલે શું હતો? યસ, આજે મારામાંથી હું શું ખરાબ, બધાને ખબર પડે છે. એ ડફોડ છીએ આપણે. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવા વાળા બે સમજે કે આ તો બીજા માટે છે, આપણે કઈ લેવા દેવા. મિત્રો, આ પૃથ્વી પર એક જબરજસ્ત શક્તિ કામ કરી રહી છે, તમને કોઈને ખબર જ નથી. હું કોઈ વાત નવી કરવા નથી, જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યોર મેમરી. તમે શ્વાસ લો છો બધા કે નહીં લેતા? અચ્છા, ઓક્સિજન લો છો ને? તો મુસલમાનોનો જુદો, પટેલોનો જુદો, દરબારોનો જુદો, બ્રાહ્મણો, બધો ઓક્સિજન જુદો જુદો, પીળા કલરનો, લાલ કલરનો. અચ્છા, ઓક્સિજન દેખાય છે પણ છે ને. એનો મતલબ કે એવી શક્તિ છે કે જે દેખાતી નથી પણ છે. બીજી વાત, એક 10 માળનું બિલ્ડિંગ હોય, એની પરથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કૂદકો મારે ખાલી ખાલી, તો નીચે જ પડે ને. હું પડું તો કોઈ પણ નીચે પડે, સોનિયા ગાંધી પડે, અરવિંદ કેજરીવાલ પડે, કોઈ બી પડે. અને એક ભાઈ 2 થેલી પીને આવે, ભાઈ, તો એ પણ ક્યાં પડે? નીચે જ પડે. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, એમ વડાપ્રધાન છે.